वन्दु सहजानन्द रसरूप अनुपम सारने रे लोल। वन्दु सहजानन्द रसरूप अनुपम सारने रे लोल। जेने भजता छूटे फंद करे भव पारने रे लोल। वन्दु सहजानन्द रसरूप अनुपम सारने रे लोल। समरूप प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे लोल। समरूप प्रगट रूप सुख धाम
ઉપર બધા આવે નહીં ને એટલે એમને લાઈટ બંધ રાખી દે. હવે મહારાજની બધા મોટા મહારાજ આ પેટમાંથી બોલે લાડુદાનજી માતાજી કુકમાંથી વાતો કરે, પ્રગટની વાતો કરો એ પ્રસંગે રામાની તમે વાત કરે ને અમારે પેટમાં બોલે. એમાં અમે 6 મહિના પહેલા 5 મહિનામાં હા હું પાણી પીવો. પછી આ ભાવનગર ત્યાં ઓલા સોની ને નાગદાન ને કહે છે કે આ તિલક ક્યાંનું છે, અને પછી કે હવે હું જાઉં લાડુદાનજી અભ્યાસ અને લાખ બસાવો. પછી મહારાજ તો અહીંયા પરીક્ષા કરવા આવે છે લાડુદાનજી. એટલે મહારાજ પછી લાડુ બાબા એમને મોટી બા એમને જ્ઞાન આપે થાય અને આ પડદો આ પડદો વર્તે છે. બ્રહ્માંડ છે લાડુદાનજી. પછી આ વડતાલનું મંદિર પૂરું કરી અને તરત નીકળી જાય છે. બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમે યાર તો અમારો અમને હાસ્ય વિરોધ કોણ કરશે, તો હાલો હું તમારી હારે જાઉં. એટલે બ્રહ્માનંદ સ્વામી પછી પોતાના સિંધીવાળામાં અને અહીંયા ધર્મકુળની સ્થાપના કરવામાં બ્રહ્માનંદ સ્વામીનું કેટલું મોટું યોગદાન છે. માયા જીતાનંદ સ્વામીને કહી અને એમને મોકલા અને ધર્મકુળ અહીંયા લઈ આવ્યા અને મહારાજને એમને સમજાવ્યા કે ના ધર્મકુળની આપણે સ્થાપના કરીએ. વાસુદેવાનંદ બ્રહ્મચારીને જે રાખ્યા હતા આ ગુરુ ગાદીએ વાસુદેવાનંદ બ્રહ્મચારીને સાહેબ હતા ત્યારે એમને ના પાડી ના આપણે ધર્મકુળની સ્થાપના કરી. એટલે એ આખું સમાનતામાં છે. આપણે તો સહેજાનંદી થઈ ગયા તો કે પણ તમારા વીરમાં કેમ આનંદ થાય, તો કે હવે ક્યાં વીર રહ્યો જો હું છું ને મારો એક છેલ્લો છંદ બનાવ. એટલે દેખાતું મારો ભાગ લાગ પોત સરસ નવલ ભાગ એ આખું મહારાજને જોઈને બનાવી છેલ્લો છંદ. અને પછી બધાને ભેગા કર્યા કે હું જ્યારે કચ્છમાં હતો આવતો ત્યારે જે હતા એ બધા ભેગા થઈ ગયા હતા ઘા પછી ધામમાં ગયા. એટલે હા એ આખું જ્યારે ધર્મકુળને મહારાજે તેડાવ્યું ત્યારે એ લોકોને ભાષા પણ તે આવડતી ગુજરાતી. પોતાના દેહના સંબંધીઓથી દૂર કરીને મહારાજે પોતાના આત્માના સંબંધીઓ સાથે એમને જોડ્યા છે, ઓળખાણ કરાવી અને સંતોએ અને હરિભક્તોએ સાચવ્યા છે. એટલે આપણો પરિવાર છે. સામાન્ય રીતે નિવૃત્તિ પછી કોઈ કાર્યક્રમમાં કે પધરાવણીમાં કે સભામાં જતો નથી, પણ આના માટે આચાર્ય મહારાજે સ્પેશિયલ મને કહ્યું કે તમારે જવું જ પડશે. સ્વામીમાં ભજનનું અંગ હતું, મહારાજને બહુ પ્રિય છે. મહારાજે એમ કહ્યું છે કે ભગવાનના ભજન આગળ 14 તોકનું સુખ તો નરક સમાન છે. મહારાજના શબ્દો છે. મહારાજે એમ પણ કહ્યું છે કે ભગવાનના ભક્તોને જ્યારે ભજન કરતા જોઈએ છીએ ત્યારે અમારી ઉદાસીનતા ટળી જાય છે. મહારાજના શબ્દો છે. જ્યારે મહારાજ આપણે મોબાઈલ વાપરતા હોઈએ ને, મોબાઈલમાં એક આવે છે અંદર કે તમે કેટલા સમય સુધી તે મોબાઈલ વાપર્યો, અંદર રેકોર્ડ થઈ જાય છે. એમ આપણે કેટલી માળા ફેરવીને એ મહારાજના મીટરમાં રેકોર્ડ થઈ જાય છે. પણ કેવી માળા ફેરવી એ પણ બહુ મહત્વનું છે.
આપણે કોઈ કીર્તન કહીએ ને ભજો ભાવ શોકન જપ માળા રે માળા ચાલે છે મન કેરા ચાળા રે, એ મહારાજને સંભાળીને છે અને એવી માળા સ્વામી કરતા હતા, અમને ખબર છે. આપણા સંતોમાં અપાર શક્તિ છે. મહારાજે એકવાર મુક્તાન સ્વામીને કહ્યું કે તમારી ડુંગળી તૂટી ગઈ છે, કરેક્ટ પડે શું સાંધા આવડે છે? ના, મારા મુક્તાન સ્વામી કે મારા એ તો નથી આવડતું. મહારાજ કે તમને તમારી શક્તિનો ખબર નથી, તમારી શક્તિનો. અમારા સંતોની શક્તિ એનું સામર્થ્ય જેમ સિંહને પાંજરામાં પૂરી રાખ્યા હોય એવી રીતે અમે રાખ્યા. અમારી આજ્ઞાના પારોથી પાંજરામાં રાખ્યા છે. તમારામાં એવી શક્તિ છે કે જેમ ખેડૂત પેલા ગિલોળ નાખે ને એમાં પથ્થર આમ 100 ટકા જાય એમ તમે જીવાત્માને અક્ષરધામમાં મોકલી શકો, એવી શક્તિ તમારી. તો ખરેખર આ સ્વામી આપણે ખૂબ પડી છે, પણ એમનું જે સંત મંડળ છે કૃષ્ણવલ્લભ સ્વામી દ્વારા બહુ, અને આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે જે સ્વામીમાં ભજનનું અંગ હતું એ આપણા સૌમાં વિશેષપણે કરીને ઉતરે અને મહારાજની અખંડ સ્મૃતિ આપણા આમ જીવનમાં રહે. મહારાજની આજ્ઞા પાળવાનું બળ હંમેશા આપણામાં રહે. આ એ જ આજના દિવસે રાધાકૃષ્ણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યો છે. વડતાલ રાજકોટ ગોરડીબાર મંદિર હતું. ઠીક. અને છપૈયા આપણે છે ને કૃષ્ણ દ્વારા મને મોહનથાળને પીસ આપ્યો. આ રાખજો મૂળી મંદિરના સભા મંડપમાં ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે રે, દર્શન થાય છે રે. મૂળી મંદિરના સભા મંડપમાં ઘનશ્યામ મહારાજના દેશ વિદેશમાં પરચા ગવાય છે હો, પરચા ગવાય છે હો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમદાવાદ દેશ અને વડતાલ દેશ સંપ્રદાયની વ્યવસ્થાના 2 દેશ વિભાગ કહેવાય છે. તેમાં અમદાવાદ દેશ પેટા ઝાલાવાડ દેશ. ઝાલાવાડ દેશમાં શ્રી હરિની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવેલું છે. એ મંદિરના પાયામાં પણ એક મોટો ઇતિહાસ, અલૌકિક દિવ્ય ઇતિહાસ સમાયેલો છે. સભા મંડપ છે. સભા મંડપના એક ખૂણા ઉપર સરસ મજાનું ઘનશ્યામ મહારાજનું રમણીય સ્વરૂપ બિરાજે છે. મૂળી મંદિરમાં સમર્થ અને વચન સિદ્ધ એ વિશેષ કહું તો જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયેલ એવા ઘણા સંતો પૈકી એક સંત સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી. બાલકૃષ્ણદાસજી સ્વામી છપૈયાથી એક મહુડાનું લાકડું લાવેલા. એમાંથી એક સરસ ચિત્તચોર નયન રમ્ય એવી મૂર્તિ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનાવવાની. મૂર્તિ બનાવવા માટે કારીગરનો તપાસ કર્યો. કારીગર મળી ગયો. કારીગર કે કેવી મૂર્તિ બનાવું, મને આપો ચિત્ર દોરી કંઈક. ત્યારે બાલકૃષ્ણદાસ સ્વામીએ મૂર્તિ બનાવનાર કારીગરને સમાધિ કરાવી અને અક્ષરધામમાં મોકલ્યો. અક્ષરધામમાં ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તારે બનાવવાનું છે. બસ દર્શન કરાવી દીધા અક્ષરધામના સ્વરૂપનો. અહીંયા કામ ચાલુ થયું. કામ ઉપર સતત સ્વામીની દેખરેખ. બાલકૃષ્ણદાસ સ્વામીની
સતત એક કામ ઉપર દેખરેખ, સતત દેખરેખ. જરા પણ ફેરફાર થાય તરત સ્વામી કે એમને આમ, એમને આમ, અમને આ, અમને આ, અમને આમ. એમ મૂર્તિ તો દર્શન તો બનાવી કરાવી દીધા હતા, એટલે એ કારીગરના ચિત્તમાં પણ મૂર્તિ ઉતરી ગઈ હતી. છતાંય પણ સ્વામી રોકટોક કરીને મૂર્તિ ભવ્ય દિવ્ય સરસ બનાવી. બંને સ્વરૂપની એકતા, સામ્યપણું. સમય જતાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એક સમયે વાંકાનેરના ભક્તરાજ સોની એટલે કે ઝવેરી છગનભાઈ ઉભા ઉભા દર્શન કરે, ત્યારે ઘનશ્યામ મહારાજના ચરણમાં તોડા હશે તો ખોટા હશે, ઇમિટેશન કે નહોતા, એમ ગમે તે અંગો અંગ નિરખીને દર્શન કરે છગનભાઈ સોની. એટલે ઘનશ્યામ મહારાજ બોલ્યા, જુઓ એરપોર્ટ હોય ને તો તરત ટ્રેન અહીંયા ઉતરે, એમ પાત્ર એવું હોય ને તો તરત ભગવાન ત્યાં દર્શન દે. દર્શન દઈને કીધું, મારા ચરણમાં જો તોડા છે ગયા? અરે પ્રભુ તોડા નથી ગયા. સરસ મજાના સોનાના તોડા બનાવી અને મને ધરાવી જા. હવે એમાં કઈ બાકી રહે? એક તો સોનું તો હોય જ, અધૂરામાં પૂરું. ભગવાન સામેથી ચાલી અને તોડા માગતા હોય, એમાં પછી કઈ બાકી રહે? સરસ મજાના તોડા બનાવ્યા અને ભગવાનને અર્પણ કર્યા. એ તોડા આજે પણ ઘનશ્યામ મહારાજ રાત્રિ દિવસ ધારણ કરે છે. અહીંયા તમને એ તોડાના પણ દર્શન થાય છે. આવો ઇતિહાસ છે આ ઘનશ્યામ મહારાજના દર્શન પાછળનું. અને વર્તમાન સમયે સ્થાનિક પૂજારી પાસેથી એવું જાણવા મળેલું, સાંભળવા મળેલું કે ઘનશ્યામ મહારાજે અત્યાર સુધીમાં ઘણા બધા ભક્તો સાથે વાર્તાલાપ કરેલો છે, પરચા આપ્યા છે. દૂર દૂર રહેતા હોય અને ભક્તો પ્રાર્થના કરી તો પણ ભગવાનને ઘનશ્યામ મહારાજ એની પ્રાર્થના પૂરી કરે છે. જો આપના સદનસીબ છે કે આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, અને સમયની સાનુકૂળતા તો બધાને હોય જ કે ન જ પણ હોય, બધાને હોય જ એવું ન માની લેવાય. પ્રતિકૂળતા બહુ હોય, છતાંય પ્રતિકૂળતાને એક બાજુ ધકેલી સાનુકૂળતા ઊભી કરી અને એક વખત તમે ઝાલાવાડ પ્રાંતમાં આ લીમડી નહીં પણ સુરેન્દ્રનગરની બાજુમાં સમજો ને, હા, દર્શન કરી આવજો. મૂળી મંદિરે એક વખત દર્શન કરી આવજો ઘનશ્યામ મહારાજના. આજે તમે ઝાલાવાડમાં આખા પ્રાંતમાં ઘરે ઘરે આ ઘનશ્યામ મહારાજના દર્શન થાય એટલે પરચા ગવાય છે. આવું ભગવાનનું ચમત્કૃતિવાળું સ્વરૂપ હોય તો એક વખત સમયની સાનુકૂળતા ઊભી કરી દર્શન કરવા જોઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.